ગુજરાતમાં હવે જાણે કે પોલીસ રક્ષક નહીં પણ ભક્ષક બનતી દેખાઈ રહી છે। પોલીસ પર જે દાગ લાગી રહ્યા છે તેને સાફ કરવાની જગ્યા પર વધારે દાગ લગાડવાનું કામ પોલીસ કરી રહી છે। તમે ફરિયાદ લઈને જાઓ તો નક્કી નહીં કે તમારી ફરિયાદ લેવામાં આવશે કે નહીં, તમને સાંભળવામાં આવશે કે નહીં, કે પછી તમે જીવતા પણ ઘરે પાછા ફરી શકશો એની કોઈ જ ગેરંટી નથી। આ વાત એટલે કહેવી પડી છે કારણ કે રાજકોટ શહેર કુવાડવા પોલીસ વધુ એક વખત વિવાદમાં આવી છે। શું વિવાદ છે તે જોઈએ અમારા રિપોર્ટમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। 12 એપ્રિલે ગૌરીદડ ગામમાં એક સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું। આ સપ્તાહમાં 70 વર્ષના વૃદ્ધ અમરસિંહભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવવા માટે ગયા, પણ તેમને નથી ખબર કે આ સપ્તાહ તેમના મોતનું કારણ બનશે, કારણ કે આ સપ્તાહમાં માથાકૂટ થઈ અને કોઈકે પોલીસને ફોન કરી દીધો। પીસીઆર વાન આવી અને અમરસિંહભાઈને પીસીઆર વાનમાં બેસાડીને લઈ ગઈ। આ ઘટના એટલે બહાર આવી કે જ્યારે એપ્રિલ મહિનામાં બધું જ બન્યું તેમાં અમરસિંહભાઈ અવાવરૂ જગ્યાએથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને બાદમાં 6 દિવસની ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું। આ અંગે પોલીસે કોઈ યોગ્ય કાર્યવાહી ન કરતા પરિવારજનોએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા અને ન્યાયની માંગ કરી। બાદમાં હાઈકોર્ટે પોલીસને યોગ્ય તપાસ કરી ગુનો દાખલ કરવા જણાવ્યું, જેના આધારે હવે રાજકોટ કુવાડવા પોલીસે આઈપીસી 302 મુજબ હત્યાનો ગુનો અજાણ્યા શખ્સ સામે નોંધીને વધુ તપાસ તો આરંભી છે। આ આખી ઘટનાને લઈને સ્વર્ગસ્થ અમરસિંહભાઈના પુત્રએ શું કહ્યું છે અને શું માંગ કરી છે તે પણ સાંભળીએ। મારું નામ આનંદ અમરસિંહભાઈ સીતાપરા છે। વેલનાથપરા મોરબી રોડ ઉપર રહું છું। તારીખ 12/4/2024ના રોજ મારા પપ્પા ગૌરીદળ નોકરી ગયેલ હોવાથી તે ત્યાંથી કોઈ સાથે બોલાચાલી થઈ એટલે સામેવાળા સિક્યુરિટીના ઇન્ચાર્જે ફોન કર્યો 100 નંબરમાં। 100 નંબર આવી તેને લઈ ગઈ। 100 નંબર આવીને લઈ ગઈને અમને જંગલ વિસ્તારમાંથી મળ્યા, અહીંયાથી રાહતદારી રસ્તે નીકળ્યા હતા ને એ લોકોએ એવું કીધું કે આ તમને શું થાય? મેં કીધું મારા પપ્પા છે। તો કે અહીંયા બેભાન હાલતમાં ફૂલ તડકે પડ્યા છે, અહીંયા જંગલ વિસ્તારમાં છે। પછી હું ગયો ત્યાંથી લઈ અને એને દવાખાને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા। 6 દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થઈ ગયું। જાણવા મળ્યું છે કુવાડવા પોલીસ ચોકીથી 100 નંબર આવી હતી। શરીરમાં ઈજાના હતા, અહીંયા પડખાના ભાગે ઉજાગરણ હતા, પછી બ્રેન હેમરેજ થઈ ગયું હતું, લીવર ફાટી ગયું હતું, મારવાના નિશાન હતા। તે કોર્ટમાં અમે ગયા હતા ન્યાય માટે। કોર્ટે હુકમ કર્યો છે કે આની તપાસ થવી જોઈએ અને આનો ગુનો દાખલ થવો જોઈએ। પોલીસ ઉપર તપાસ થવી જોઈએ, જ્યાં સિક્યુરિટીના ઇન્ચાર્જ હતા એની ઉપર તપાસ થવી જોઈએ અને ત્યાં સપ્તાહના આયોજકો સાથે આ ત્રણેય શંકાના દાયરામાં છે। હા, વાતચીત કરી હતી કે મને પોલીસે માર્યો એ રીતે વાતચીત કરી હતી। ના, કોઈના નામ નથી આપેલા। કોર્ટે હુકમ આશરે 4 તારીખે હુકમ કરેલો છે। ગુનો દાખલ કુવાડવા પોલીસ ચોકીમાં। બસ અમને માંગ ન્યાયની જ છે કે અમને ન્યાય મળવો જોઈએ। આ ઘટનાને લઈને ફરિયાદીએ પોલીસ દ્વારા મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, જે મામલે પોલીસને લેખિત તથા મૌખિક જાણ કરવા છતાં કોઈ જ યોગ્ય તપાસ ન થતા પરિવાર ન્યાયની માંગ સાથે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો। આ અંગે સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં આ ઘટના અંગેની નોંધ પણ કરવામાં આવી। જોકે પોલીસે અમરસિંહભાઈનું મોત કયા કારણોસર થયું તે અંગે કોઈ જ તપાસ નથી કરી। પરિવારજનોને ખૂન થયાની શંકા હતી અને હાઈકોર્ટમાં આ અંગે અરજી કરવામાં આવતા કોર્ટના આદેશથી પોલીસે આઈપીસી 302 મુજબ ખૂનનો ગુનો નોંધીને અજાણ્યા લોકો સામે ફરિયાદ પણ દાખલ કરી છે। પણ સવાલ એ છે કે અચાનક પીસીઆર વાનમાંથી ગાયબ થયેલા અને અવાવરૂ જગ્યા પરથી મળેલા અમરસિંહભાઈ સાથે પોલીસે શું કર્યું? કોણે તેમની સાથે મારપીટ કરી? આ વૃદ્ધે સારવાર દરમિયાન હોશમાં આવ્યા ત્યારે પોલીસ પર જે આરોપ લગાવ્યો તે કેટલો સાચો તે તો સમય આવ્યે જ બહાર આવશે। અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।